નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। હાલ મહત્વના સમાચાર। હજી 2 દિવસ અગનભઠ્ઠીમાં ગુજરાત આખું શેકાશે। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી છે। દરિયાકાંઠા ખાતે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે। અમદાવાદવાસીઓ આ 2 દિવસ ખૂબ જ સાચવજો। અમદાવાદમાં રેડ એલર્ટ છે। હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં અગનભઠ્ઠી સમાન ગરમીનો પ્રકોપ જોવા મળશે। 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। જ્યારે સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। સાથે જ સુરત અને વલસાડમાં પણ હીટવેવ જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે। अगले आने वाले 5 दिनों की हम बात करें तो पूरे गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बना रहेगा। साथ ही साथ अगर हम बात करें अलर्ट्स की तो अगले 5 दिनों के लिए जो मेजर कंसर्न है वो हीट वेव को लेके हम दे रहे हैं। अगले 5 दिनों के लिए मुख्य नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है अगले 5 दिनों के लिए हीट वेव कंटिन्यू करेंगे। एंड सौराष्ट्र कच्छ में बात करें तो अगले 3 दिनों के लिए जो है कई जगहों पे जो है हीट वेव होने की प्रोबेबिलिटी है। साथ ही साथ साउथ गुजरात की बात करें उसमें वलसाड़ एंड सूरत 2 जगह हैं जहाँ पे अगले 2 दिन हीट वेव के चांसेस हैं। साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है हीट वेव का स्टेटस पूरे गुजरात में और अधिकतम तापमान कहाँ तक गया है, उसमें अगर हम बात करते हैं अहमदाबाद की, उसमें 45.2 डिग्री सेल्सियस तापमान कल दर्ज किया गया। साथ ही साथ गांधीनगर में भी 45 डिग्री तापमान दर्ज किया गया है। सबसे अधिकतम जो तापमान दर्ज किया गया वो सुरेंद्रनगर में 45.4 डिग्री सेल्सियस। બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ સતત વધતો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે ગરમીથી બચવા લોકો કામ વગર ઘરની બહાર ન નીકળવા સાથે જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે। અગનગોળા વરસાવતી ગરમીમાં પ્રાણીઓની હાલત પણ કફોડી બની રહી છે। બનાસકાંઠાના પશુપાલકો કહી રહ્યા છે કે કાળઝાળ ગરમીના લીધે ગાય ભેંસને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। ત્યારે પશુઓને ગરમીથી બચાવવા પશુપાલકો દ્વારા કુલર અને ફુવારાઓ લગાવવામાં આવ્યા છે। બનાસકાંઠામાં આપણે બહુ ગરમી પડે, 40 થી 45 ડિગ્રી ગરમી પડે એટલે પશુઓનેથી આસાન થતી નથી ગરમી। માણસો તો એસીનો સહારા લીધા, પંખાના સહારા લીધા। પશુઓમાં બહુ બીમારી આવી છે। 3-4 દિવસથી ગરમી બહુ હતી એટલે બીમાર પડવા વળગ્યા। એટલે તરત જ અમે કુલરની વ્યવસ્થા કરાવી અને ફુવારાની વ્યવસ્થા કરી। આ તડકો ખૂબ પડે, તાપ ખૂબ પડે, માંદરે છે બધવો। આ ભાડાથી કુલર લાયા, ફુવારા ગોઠવે ના તો દૂધ કાપી નાખી, છોકરાને કતરા ખર્ચા કરવા। માલની કેસ હાચબો, માણસ તો એસીએમ 2 રૂમમાં 2 માંદરે તો તડકામાં કેમ રહેવું। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો જે પારો છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ગરમીના લીધે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે અત્યારે અમે આવ્યા છીએ એક એવા તબેલામાં કે જે તબેલામાં પશુઓને ગરમી ના લાગે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આપને દ્રશ્યમાં બતાવીશ કે એક કુલર લગાવવામાં આવ્યું છે અને આ કુલરમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પશુઓને ગરમી ન લાગે, ઢોર ઢાંખરને ગરમી ન લાગે તે માટે એક સ્પેશિયલ કુલર અહીંયા લગાવવામાં આવ્યું છે। કુલર ઉપરાંત આ જે તબેલો છે તે તબેલામાં એક સ્પીકર એટલે કે ફુવારાઓ લગાવવામાં આવ્યા છે અને ફુવારાઓ દ્વારા ગરમીના સમયે આ જે ઢોર ઢાંખર છે તેમનું ટેમ્પરેચર નોર્મલ રહે તે માટે આ ફુવારાઓ લગાવવામાં આવ્યા છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે જે આ ભેંસ છે તે ભેંસ પર ફુવારા લગાવવામાં આવ્યા છે અને અત્યારે અહીંયાનું જે ટેમ્પરેચર છે તે બહુ ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે એક તરફ કુલર ચાલુ છે, બીજી તરફ અહીંયા ફુવારાઓ પણ લગાવવામાં આવ્યા છે અને આમ ગરમીથી પશુઓને કોઈ બીમારી ના થાય અને પશુઓ બીમાર ન થાય અને પશુઓ રેગ્યુલર દૂધ આપતા રહે તે માટે ખેડૂતો દ્વારા પશુઓની સાર સંભાળ રાખવામાં આવી રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં આપે જોયું કે જે પશુઓ છે તે પશુઓ બીમાર ન પડે તે માટે પશુઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકાનો જે ગ્રામીણ વિસ્તાર છે તે દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો વિસ્તાર છે અને આ વિસ્તારના લોકો પશુઓ માટે પશુઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા પણ પૂરી પાડી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હાલ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ને પાર પહોંચી ચૂક્યો છે અને ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે। રાજકોટના જસદણમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો। ત્યારે જસદણના રાજકોટ 4 લેન રોડ સહિત શહેરના મુખ્ય બજારોના રસ્તાઓ સુમસામ ભાસ્યા। ત્યારે ગરમીથી જસદણવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ પસંદ નથી કરી રહ્યા।
પંચમહાલના ગોધરામાં યુવકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ત્રાહિમામ પોકારી દે તેવી ગરમીમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના ભાવ સાથે યુવાનોએ છાશ અને પાણીનું નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે. આ યુવા ગ્રુપ ગોધરા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઠંડુ પાણી અને છાશનું વિતરણ કરી રહ્યા છે અને જેનો દરરોજ 1000 વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે. જ્યાં સુધી ગરમી ચાલુ રહેશે ત્યાં સુધી યુવા ગ્રુપ આ સેવાકીય કામગીરીમાં કાર્યરત રહેશે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ગોધરા નગરપાલિકાના કોર્પોરેટર જીતુ સાલવાની ખડેપગે રહ્યા હતા. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. ત્યારે ગોધરા શહેરમાં કેટલાક યુવાનો દ્વારા રાહદારીઓની ચિંતા કરવામાં આવી છે, રાહદારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો ગોધરા શહેરના બીએન કેમ્પસ પાસે બસ સ્ટેન્ડથી અવર જવાનો જે માર્ગ છે ત્યાં અહીં કેટલાક યુવાનો છે તેઓ દ્વારા રોજિંદા 400 થી 500 લીટર ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રાહદારીઓ છે તેઓને અહીંયાથી અવર જવર વખતે જે તાપમાન છે તેની અસર વર્તાય એમાં થોડી રાહત મળી રહે, જેના માટે જે આ યુવકો છે તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્ય યુવકો દ્વારા હજી પણ જ્યાં સુધી તાપમાનનો પારો આસમાને રહેશે ત્યાં સુધી જારી રાખવાનું પણ અહીંના જે સંચાલકો છે તે જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સામાન્ય માણસ અહીંથી આવતા જતા રાહદારીઓને થોડાક અંશે રાહત રહે તે માટે પાવર્સ ઓફ યંગર ગ્રુપ અને બીએન ચેમ્બર્સ દ્વારા રોજ છાશનું વિતરણ કરીએ છીએ. 12 થી બપોરે 2 સુધી અંદાજિત 400-500 લીટર છાશનું વિતરણ કરીએ છીએ અને સવારથી સાંજ સુધી ઠંડા પાણીની પરબ બી ચલાવીએ છીએ. કંઈક અંશે લોકોને રાહત મળે તે જ હેતુથી આ કામ કરીએ છીએ. મનપાના વોટર સ્પ્રિંકલ શોભાના ગાંઠિયા સમાન જાણે બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એમસીએ લગાવેલા વોટર સ્પ્રિંકલનો ફિયાસ્કો થયો છે. 45 ડિગ્રી ગરમીમાં પણ રાહત માટે આ ફુવારા જ લગાવવામાં આવ્યા હતા. રોડ ઉપર વાહન ચાલકોને ગરમીથી બચાવવા આ વોટર સ્પ્રિંકલ લગાવવામાં આવ્યા હતા, જે હાલ બંધ છે. ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઉપર પાણીનો છંટકાવ કરતા સ્પ્રિંકલ હાલ બંધ હાલતમાં છે. અમદાવાદ મનપાએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યા હતા આ સ્પ્રિંકલ. મણનગર કાંકરિયા લેક 4 રસ્તા ઉપર આ વોટર સ્પ્રિંકલ શરૂ કરવામાં આવ્યા હતા, જે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. માથાભારે ગરમીમાં રાજ્યના શ્રમિકો માટે સરકારે મહત્વનો આદેશ કર્યો છે. બાંધકામ સાઇટો પર શ્રમિકોને બપોરે તાપમાં કામ ન કરવા સરકારે સૂચના આપી છે. બપોરે 1 થી 4 સમય દરમિયાન કામ બંધ રાખવું અને તે સમય આરામ માટેનો ગણવામાં આવશે. શ્રમિકોને કામ કરાવવામાં આવશે તો હેલ્પલાઇન નંબર 155372 ઉપર ફરિયાદ પણ કરી શકાશે. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે. અને આના અમલીકરણ માટે જે ટીશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટિવ સુપરવિઝન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવા માટે મુલાકાત કરી રહ્યા છે. હવે વાત કરીશું ચોમાસું કેટલું દૂર તેની. ચોમાસાએ જોરદાર સ્પીડ પકડી છે અને અરબ સાગરમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે. ચોમાસું કેરળથી હવે માત્ર 150 કિલોમીટર જેટલું દૂર છે. 2 દિવસના વિરામ બાદ ચોમાસું ઝડપથી